જો તમારા ઘરે નવા મહેમાનનું આગમન થવાનું છે તો આ માહિતી તમારા કામની છે. તમારા પરિવારમાં જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય ત્યારે તેની જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે. અને નોંધણી કરાવતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો જન્મના દાખલામાં ખોટી માહિતી આવશે તો તેને સુધારતા તમારા આંખે પાણી આવી જશે. માટે જ હું તમને અહીં કેટલીક ટિપ્સ આપી રહી છું, જેનું તમારે જન્મ નોંધણી વખતે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો જ્યાં પણ માતાની પ્રસૂતિ થવાની હોય તે હોસ્પિટલના સત્તાવાળાઓનો સંપર્ક કરો. તેમને પહેલેથી તાકીદ કરી રાખો કે જન્મનાર બાળકના માતા તરીકે આ નામ અને પિતા તરીકે આ નામ નોંધવાનું છે. તમે ખાસ તકેદારી રાખો કે બાળકના માતા પિતાના નામ તેમના આધાર મુજબ જ લખાય. હવે તમે જ્યારે જન્મની નોંધણી કરાવવા જાઓ છો ત્યારે ફરીથી ચકાસણી કરો કે બાળકના માતા પિતાના નામ આધાર મુજબ છે કે નહીં, અને જો ના હોય તો ત્યારે જ સુધરાવી દેજો, નહીં તો ભવિષ્યમાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે. અને હા, બાળકના કે તેના માતા પિતાના નામમાં જોડણીનું પણ ખાસ ધ્યાન રાખજો. શક્ય હોય તો નોંધણી કરાવનારને લખીને બતાવો કે આ રીતે નોંધવાનું છે અને તેની જોડણી આ આવશે. અંગ્રેજીમાં નોંધણી કરતી વખતે પણ સ્પેલિંગની ખાસ તકેદારી રાખજો.